ભરૂચ વોર્ડ નંબર 3માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને 10 ઝૂંપડાઓમાં ગરીબ મજૂરિયા વર્ગના ઝૂંપડાઓમાં આજરોજ અચાનક ભીષણ આગ લાગવા પામી હતી, જેને પગલે આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ભરૂચના વોર્ડ નંબર 3માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલ અડીને 10 જેટલા શ્રમિક પરિવાર ઝૂંપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા, જેમાં એકાએક ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગની ઘટનામાં આગે એક બાદ એક એમ 8 થી 10 ઝૂંપડાઓને પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીકમાં આવેલા સ્થાનિક રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયર ફાઇટરોને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી 2 ફાયર ટેન્કરોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ દુઃખની વાત એ છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમિકજીવી પરિવારજનોના માથે દુઃખનો આભ ફાટી પડ્યો છે। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે। આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે। આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે।